જૂનાગઢની વાત કરીએ તો વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા આવેદનપત્ર અપાયું છે। જિલ્લા સહકારી બેંકના ભ્રષ્ટાચાર બાબતે આવેદનપત્ર અપાયું છે। મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। સાથે વાંદરા, રવડ, પસવડા સહિતના ગામોમાં ખેડૂતો હારે છેતરપિંડી કરાઈ હોવાનો આક્ષેપ કર્યા છે। મૃતક વ્યક્તિના નામે ધિરાણ મેળવી લેવાયાના પણ આક્ષેપ કર્યા છે। 7/12 માં જૂનું નામ નથી અને તેના નામે ધિરાણ લેવાયાના આક્ષેપ છે। અનેક જગ્યાએ મંત્રીઓએ ગેરરીતિ કર્યાના આક્ષેપ કર્યા છે। બેંક દ્વારા અપાઈ હતી સ્પષ્ટતા તો 1 વર્ષ જૂનો આ મામલો છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરાઈ છે। બેંક 67 વર્ષથી ચાલે છે। अलग अलग गाम वांदरवड, छोड़वडी, नानी धारी गुंदाळी, मोटी धारी गुंदाळी, मेंदपरा ए सिवाय अनेक गामों जे छे आ गामों जिल्ला मध्यस्थ सहकारी बेंकनी मिलीभगतथी गामनी मंडली के जूथ मंडली द्वारा करोड़ों रूपियानु खेडूतोना नामे खेडूतोना खातामां कौभांड करी करोड़ों रूपिया खाई गया અને ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડવામાં આવ્યા। ખેડૂતોને નોટિસો આપીને હેરાન કરવામાં આવ્યા। ખેડૂતોને ફોન કરીને ધમકી આપવામાં આવી। જે પૈસા ખેડૂતોએ ઉપાડ્યા જ નથી, જે પૈસા ખેડૂતને મળ્યા જ નથી, જે પૈસા લેવા માટે, જે ધિરાણ લેવા માટે ખેડૂતોએ ક્યારેય અરજી જ નથી કરી, એવા રૂપિયા કરોડો રૂપિયા ઉપાડી લઈ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભેસાણ પંથકના अलग अलग ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ આચર્યું હતું। આ જે મુદ્દો હતો એ જૂનીધારી ગુંદાળી, વાંદરવડ અને છોડવડી એ મંડળીઓમાં જે ગયા વર્ષે અથવા તેની પહેલાના વર્ષોમાં જે ફ્રોડ થયેલા છે, જે ઉજાગર થયા ગયા વર્ષે અને બેંકે એના વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે, એ બાબતનો જ મુદ્દો હોય એવું મને લાગે છે। પહેલા તો બેંક જે ધિરાણ કરે છે મંડળીઓને કરતી હોય છે અને મંડળીઓ મારફત બેંક ધિરાણ કરતી હોય છે। એટલે અને મંડળી એક સ્વતંત્ર સંસ્થા છે। હવે મંડળી દ્વારા જે રેકોર્ડ રજૂ થાય છે એના અનુસંધાને બેંક કામ કરતી હોય છે કામગીરી। એટલે આમાં જ્યાં પણ બેંકને ચૂક લાગેલી હતી અથવા તો જ્યાં પણ બેંકના સ્ટાફ પણ ઇન્વોલ્વ હતા તો સ્ટાફ વિરુદ્ધ પણ બેંકે કાર્યવાહી કરેલ છે અને મંડળીઓમાં જે મંડળીઓના મંત્રી હોય કે કમિટી મેમ્બર હોય કે પ્રમુખ હોય તો વિરુદ્ધ પણ કાર્યવાહી આણંદ શહેરમાં શ્રી રોકડિયા હનુમાનજી મંદિર આયોજિત શ્રી હનુમાન ચાલીસા કથા